બરોબર છે, બરોબર છે. જય હો. म्यूजिक नखरे वाली कुठे निघाली घाल पागल करते तुझे मोरनीशी चाल आणि लाली लाल लाल दिसते क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની અંદર. તો આગળ તમે ડેમોડીમાં ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનો છું. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામ અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ ઉડે છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલાઇટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીં નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો તો તમારા એલાઇટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ પ્લસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ પ્લસ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ પ્લસ અંદર એડ કરતા પણ આવડી જશે. બરોબર મિત્રો, તો સૌથી પહેલા આપણે શું કરશું, જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આર્તે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. બરોબર મિત્રો, તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે શું સ્ટાર્ટિંગમાં આવશો તમે થોડાક આગળ આવશો તો તમને એક ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર જોવા મળશે એક. બરોબર, તો બીજી લેયર જોવા મળશે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી. એટલે તમને શું આપણે 3 લેયર જોવા મળશે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી. બરોબર, તો ત્યાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જે પહેલાની લેયર છે એની ઉપર ક્લિક કરી અને એડિટ ગ્રુપની અંદર આવી જવું છે. બરોબર, એડિટ ગ્રુપમાં આવશો તો તમને કંઈક આર્તે ઇન્ટરફેસ જોવા મળી જશે. આરતે થઈ જાય તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આપણે જે ફોલ્ડર બનાવ્યું છે ગુલાબી સાડીવાળું. બરાબર, તો ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે. આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર છે તે કમ્પ્લીટ આ રીતે એલાઇટ પ્લસ ઓપ્શન અંદર આવી જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, એ તમારે જે પણ ફોટા એડ કરો તમે તમારા ફોટા એડ કરીશું, તમારા ફ્રેન્ડના કોઈ પણ તમે ફોટા યુઝ કરી શકો છો. આપણે રાધા કૃષ્ણના ફોટા એડ કરેલા છે, તમે કોઈ પણ ફોટા યુઝ કરી શકો છો. બરાબર, તો હવે આપણે શું કરવાનું છે, જે ફોટો છે એને એડ કરી લઈશું. ફોટાને એડ કરતા ફોટા પર ક્લિક રાખી ફોટાની લેયર છે ને નીચે લાવી દઈશું, કમ્પ્લીટ આ રીતે ફોટો સેટ થઈ જશે. હવે તમે ફોટા પર ક્લિક કરી મોરાશના ઓપ્શન જવાનું છે ને આ રીતે સ્ક્રોલ કરી ફોટાને કમ્પ્લીટ જોઈ શકો છો. આ બોક્સ છે એની અંદર વચ્ચે કંઈક આ રીતે સેટ કરી અને થોડીક સાઇઝ વધારે લેવાની છે. બરાબર, આ રીતે સાઇઝ વધારે તમારે પહેલા પર ક્લિક કરી ફોટાને કમ્પ્લીટ સેટ કરી અને તમારે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી જશો એટલે તમારે જોજો એનિમેશનની સાથે આપણે ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરાબર, તો ફરીથી હવે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને ફરીથી આપણે જે ફોટો લેયરની અંદર એડ કર્યો તો એ ફોટાને ફરીથી એડ કરી લઈશું. 3 ડોટની અંદર જઈને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે અહીંયા સોંગની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. હવે તમારે અહીંયા આગળ બીટમાર્ક જોવા મળશે 2.33 સેકન્ડ. બરાબર, તો ત્યાં અહીંયા ફોટા પર ક્લિક કરી ફોટાની લેન્થ ત્યાં સુધી ખેંચી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો નીચે જ આપણે ફોટો એડ કર્યો છે બેકગ્રાઉન્ડ ફોટો, એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન આવી જવું છે અને તમારે લાઇટર ઓપ્શન જઈ જે લ્યુમિનેસ લખ્યું, સોરી મિત્રો લાઇટર ઓપ્શન નથી જવાનું, એ તમે કલર ઓપ્શનમાં જઈને જે લ્યુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો કે આ રીતે ફોટો થઈ જશે. હવે તમે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે અને અહીંથી આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ કઈ લગાવવાનું છે, આપણે એડિટ પર ક્લિક કરી લઈશું અને હવે તમારે કલર અને લાઇટવાળા ઓપ્શનની અંદર આવી જવું છે. તો અહીંયા તમે જો એક્સપોઝર ગામાવાળી તમને ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે શું કરશો કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે. તો જે એક્સપોઝર છે એના પર ક્લિક કરીને -1 કરી લેવાનું છે. -1 કરશો એટલે કમ્પ્લીટ આપણો બેકગ્રાઉન્ડ ફોટો છે આ રીતે લાગી જશે. બરાબર, તો એનિમેશન અને જે બેકગ્રાઉન્ડ ફોટો છે એક લેયરમાં આપણે કમ્પ્લીટ લાગી ગયો છે. તો થોડાક આગળ આવી જઈશું એટલે જે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી બીજાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ આપણે સેમ રીતે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં આવી જઈશું અને જે પણ એક ફોટો હોય ફોટોને આપણે અહીંયા એડ કરી લઈશું. બરાબર, તો આ એક ફોટો છે આપણે અહીંયા એડ કરી લઈએ છીએ.
તો હવે તમે ફોટા પર ક્લિક કરી ફોટાને નીચે લઈ દઈશું. આ ફોટો રોટેટ કરવો પડશે, એના માટે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોવું છે. રોટેશનમાં આપણે ઉપરની સાઈડ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો રોટેટ થઈ જશે. બરાબર, તો ત્રીજા આપણે સાઇઝ વસ્તુમાં આવી જઈશું ને સાઇઝ છે અને આપણે થોડીક અહીંયા ઓછી કરી લઈશું. અને જોઈશું ફોટો થોડોક રોટેટ કરે છે એટલે આપણે અહીંયા સીધો સેટ કરવો પડશે, નહીં તો ફોટો સેટ નહીં થાય. તો આ રીતે ફોટો સીધો કરી અને ફોટાની સાઇઝ ઓછી કરી કમ્પ્લીટ આ રીતે ફોટાને આપણે જોઈશું સેન્ટરમાં કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારા ફોટો સેટ કરી લેવાનું છે શાંતિથી. બરાબર, ફોટો સેટ થઈ જાય તો ફોટાની લેન્થ આપણે અહીંયા લાસ્ટ સુધી ખેંચી લઈશું અને હવે તમારે બહાર નીકળી જવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો આપણો ફોટો છે, આ ફોટાની અંદર લેયર હતી અને પણ આપણે અહીંયા લાસ્ટ સુધી ફોટો ખેંચવાનો છે, નહીં તો ફોટો અહીંયાથી કટ થઈ જશે. તો આ રીતે થઈ ગયું છે. તો આ ફોટોમાં તમે જોશો આવી ગયો છે એનિમેશનમાં. તો હવે તમે ફરીથી જે ડબલ બીટમાર્ક હતું, સોરી મિત્રો બીટમાર્ક હતું પહેલાં 2.33 સેકન્ડ ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અત્યારે જે આપણે ફોટો યુઝ કર્યો છે લેયરની અંદર એ ફોટાને એડ કરી લેવું છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈએ આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી હવે તમારે 3 ડોટની અંદર જઈને અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બરાબર, ફૂલ સ્ક્રીન કરવા તમે જે આગળ બીટમાર્ક હોય ત્યાં આવી જવાનું છે ને ફોટાની લેન્થ ત્યાં સુધી ખેંચી લેવાનું છે. ત્યારબાદ તમે શું કહો જે બેકગ્રાઉન્ડ ફોટો છે એના પર ક્લિક રાખીને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા સેટ કરી લેવાનું છે. ફરીથી આપણે ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓફ જવું છે અને સૌથી નીચે કલર ઓપ્શનમાં આવી જવું છે અને આને પણ લ્યુમિનેસ કરી લેવાનું છે. લ્યુમિનેસ કર્યા બાદ આપણે પહેલાંના ફોટોની અંદર આવી જવું છે. ઇફેક્ટ ઓપ્શનમાં જઈ 3 ડોટની અંદર જઈને ઇફેક્ટને કોપી કરી લઈશું અને એ જ ઇફેક્ટને ફોટાની અંદર આપણે અહીંયા ઇફેક્ટ ઓપ્શનમાં જઈ 3 ડોટની અંદર જઈને પેસ્ટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. બરાબર, તો હવે આપણે આવી જવું છે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી ત્રીજાની લેયરની અંદર. તો એની અંદર આ બધા તમારે એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીંયા પણ આપણે સેમ એ રીતે એક ફોટો એડ કરવાનો છે. બરાબર, તો એક આ ફોટો છે એ ફોટાને આપણે એડ કરી લઈએ. ફોટો એડ કરતા ફોટા પર ક્લિક કરી ફોટાને નીચે લઈ દઈશું. અહીંયા આપણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈએ ફોટાને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરી ફોટાની સાઇઝ થોડીક ઓછી કરી લઈશું. સાઇઝ ઓછી કર્યા તમે શું કરવાનું છે મોટાસમાં પહેલાંના વસ્તુમાં જઈ ફોટાને કમ્પ્લીટ આ રીતે સેટ કરી અને ફોટાની લેન્થ છે આપણે લેયરની લાસ્ટ સુધી ખેંચી અને બહાર નીકળી જવું છે. એટલે તમે જોશો ત્રીજાની લેયર અંદર આપણો ફોટો છે તે કમ્પ્લીટ લાગી જશે. તો અહીંયા પણ આપણે ફરીથી આપણે જે ફોટો સ્ટાર્ટિંગ આવે ત્યાંથી આપણે બીટમાર્ક આવી જવું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને જે ફોટો આપણે એડ કર્યો ફોટોને આપણે એડ કરી લેવાનું છે. બરાબર, ત્યારબાદ તમારે શું કરવાનું છે મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં પછી આપણે અહીંયા 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા તમે ફોટાને છે તે જોશો આ રીતે તમારે સરખી રીતે સેટ કરી અને આની પણ લેન્થ છે આગળ બીટમાર્ક હોય ત્યાં સુધી ખેંચી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો ફોટા પર ક્લિક રાખી આ ફોટાને પણ નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શનમાં આવી જવું છે અને કલર ઓપ્શન છે આને પણ લ્યુમિનેસ સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. તો હવે ફરીથી આપણે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જઈશું અને જે આપણે ઇફેક્ટ કોપી કરી લીધી એ 3 ડોટ પર ક્લિક કરીને પેસ્ટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. તો અહીં તમે જોશો સ્ટાર્ટિંગમાં જે આપણે 3 ફોટા છે એનિમેશન અને ફોટાનું કમ્પ્લીટ લાગી ગયું છે. તો આની અંદર હવે આપણે સોંગ્સ લગાવવાનું છે. એના માટે શું કરશું આપણે અહીંથી બહાર નીકળી જશું. બહાર નીકળશું એટલે મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને લેયર જોવું છે સોંગ્સ 1 વાળી. બરાબર, તો એની અંદર તમે જુઓ તો કમ્પ્લીટ તમને સોંગ છે તે જોવા મળી જશે. તો આ લેયર પર ક્લિક રાખી લેયર સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે. કોપી કરે તો ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવતા પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરશું એટલે કમ્પ્લીટ રીતે સોંગ્સ વાળી લેયર આવી જશે. બરાબર, તો સોંગ્સ વાળી લેયર છે એના પર ક્લિક રાખી જે સોંગ્સ વાળી લેયર છે તેને અહીંયા સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ રીતે સેટ થઈ જશે. બરાબર, તો અહીં તમે જોશો હું તમને બતાવી દઉં. તમે જોશો આગળ સ્ક્રોલ કરી આ જે સોંગ છે તે કમ્પ્લીટ લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે જોશો 8.6 સેકન્ડે તમને ડબલ બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવું છે. તો હવે તમારે શું કરવું છે અહીંયા પર તમારે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને જે પણ ફોટો હોય ફોટો આપણે અહીંયા એડ કરી લેવાનું છે. બરાબર, સૌથી પહેલાં જે એક ફોટો છે ને એડ કરી લઈશું. 3 ડોટની અંદર જઈને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા તમે ખાલી પર ક્લિક કરી જે ફોટાની લેન્થ છે આગળ ડબલ બીટમાર્ક આવે ત્યાં સુધી ખેંચી લેવાનું છે. બરાબર, તો આ રીતે ખેંચ્યા બધા ફોટા પર ક્લિક રાખી ફોટાને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સેટ કરવા તમારે શું કરવાનું છે ફરીથી તમારે આગળ જે ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને બીજો ફોટાને એડ કરી 3 ડોટની અંદર જઈને આને પણ ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ આને પણ લેન્થ હવે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ ફોટાને નીચે અહીંયા સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો આ જે બંને ફોટા છે એની અંદર આપણે વિગ્નેટ વાળી ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે
આ લેયર છે તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ઇફેક્ટ બોક્સમાં જવાનું છે અને અહીંયા તમે શું વિગ્નેટવાળી લેયર છે આ લેયરની અંદર આપણે લગાવીને આપી છે. તો હવે તમારે શું કરવાનું છે ફોટા સોરી મિત્રો 3 ડોટની અંદર જવાનું છે અને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. કોપી કરતા ઇફેક્ટ છે ને આપણે અત્યારે ડિલીટ કરી લઈશું. ડિલીટ કરતા ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 3 ડોટ ઉપર ક્લિક કરીને જો પેસ્ટ લેયર કરશું એટલે કમ્પ્લીટ આ વિગ્નેટ લાગી જશે આપણો ફોટાની અંદર. તો આ ફોટો છે એની ઉપર ક્લિક કરી ઇફેક્ટ બોક્સમાં જશું અને અહીંયા આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી પેસ્ટ કરી દઈશું એટલે વિગ્નેટવાળી ઇફેક્ટ બંને ફોટાની અંદર લાગી જશે. આ તે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી ડબલ બીટ માર્ક આવી જવાનું છે, પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે અને અહીંયા તમને જોશો 2 સેકન્ડનો વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરશો તો તમને કંઈક આ રીતે વિડીયો જોવા મળી જશે. તો હવે તમારે શું હોવાનું છે વુડન લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે. લાઇટ હાઉસ જઈ અને જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી ગયું છે. તો હવે તમારે વિડીયો અંદર શું કરવું છે કલર લગાવવાનું છે. કલર લગાવવા માટે આપણે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ બોક્સમાં જશું, એડ પર ક્લિક કરી લેવાનું છે બરાબર. તો હવે તમારે કલર એન્ડ લાઇટ બોક્સમાં આવી જવાનું છે ને અહીંયા તમને વોટ કલરવાળી એક ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા તમે શું અહીંયા તમને કારતે લાઈન જોવા મળશે. તો લાઈનને તમારે જે પણ કલર સેટ કરો ને એ કલરમાં તમારે લઈ જવાનું છે. તો આપણે ગુલાબી કલર બનાવવાનો છે તો અહીંયા ગુલાબીમાં કલરમાં રાખી દઈશું. હવે તમારે ટીન બોક્સમાં આવી જવાનું છે ને આ લાઈન છે એને પણ આપણે ગુલાબી કલરમાં સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ થઈ જશે ગુલાબી કલર થઈ જશે બરાબર. તો અહીંયા તમે જોશો આપણે ગુલાબી કલર સાથે આપણે ફોટો એનિમેશન લાગી ગયો છે અને તમે અહીંયા આગળ આવશો એટલે તમે જોશો આ તે શેક ઇફેક્ટ પણ લગાવેલ છે એ પણ લાગી જશે બરાબર. આ રીતે થઈ ગયું છે. તો આ લેયર પર ક્લિક રાખી લેને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કરે તો મને આગળ આવી જવાનું છે ને આગળ જ્યારે ડબલ ક્લિક થતા એટલે કે જે આપણે ફોટો એડ કરી દો ત્યાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી લેવાનું છે ને અહીંયા પણ આપણે જે ફોટો ઇફેક્ટ છે તે પણ લાગી જશે બરાબર. તો અહીં તમે જો ફોટો લાગી ગયો છે ને એનિમેશન પણ લાગી ગયું છે. તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. તો અહીંયા તમને રેટિંગવાળી લેયર જોવા મળશે. તો રેટિંગવાળી લેયર છે ને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે અને આ બટન બંધ હશે તો એને ચાલુ કરી દઈશું એટલે તમે જોશો કમ્પ્લીટ આ તે સિમ્પલ ઇફેક્ટ પણ લાગી જશે બરાબર. આ તે થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફોટો એનિમેશન લાગી ગયું છે. અહીંયા આપણે સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને જે સોંગ્સ પ્રોજેક્ટ હતો તેની અંદર આવી જવાનું છે બરાબર. તેની અંદર આવશો એટલે સોંગ્સ વાળી એકવાર લેયર થઈ એની થોડોક આગળ આવશો તે તમને સોંગ્સ વાળી 2 લેયર જોવા મળશે. એની અંદર કમ્પ્લીટ આ થઈ જશે અલગ અલગ એનિમેશન સાથે આપણે સોંગ્સ બનાવેલ છે. તો લેયર સિલેક્ટ કરી પ્લસ આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કરવા ફરીથી શું કરવાનું છે જે ફૂલ પ્રોજેક્ટ હતો તેની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે જે ડબલ બીટમાં કરતા 8.6 સેકન્ડ ત્યાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર કરી લેવાનું છે. પેસ્ટ કરતા સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખી જે સોંગ છે તેને અહીંયા તમે જોશો આ લેયરની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે અને સોંગ્સ પણ જોશો અલગ અલગ રીતે લખીને આવી જશે બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો મિત્રો તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર છે તે વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા રિવર્સ સુધી ત્યાં સુધી જય માતાજી.